મામાદેવનું મંદિર તમે જોયો તો દર્શન કરી લ્યો બધા. આપણે તો સવારે 7:30 વાગ્યામાં પહોંચી ગયા છે અમારે અહીંયા. આવી કંઈક પ્લેસ છે ને આ હાઈવે ચાલુ છે. આપણી ગાડી પડી છે તમે જોયો તો આ મામા સરકારનું મંદિર છે. તો અત્યારે આપણે મામાદેવથી નીકળી ગયા છીએ. તમે જોઈ શકતા હો હાઈવે ઉપર ટોલગેટની બાજુમાં આપણે રાઈડર તમે તો જોઈએ જ તમે જોયો તો અમારા મામાનો છોકરો આજે સવારમાં પહેલાં મામા સરકારે આવ્યા હતા. અત્યારે અહીંથી લઈ મકાના આ ગાડી છે મક્કાભાઈની. આપણી ગાડી રાખી છે મક્કાભાઈની કેબીને. તમે જોયો તો મક્કાભાઈની કેબીનેથી નીકળી ગયા અહીં. અત્યારે એની ગાડી દઈને આપણી મેના રાણી આવી ગઈ પાછી. હવે અહીં આપણે મામા છોકરાને મૂકવા. તમે જોયો તો તમને મળ્યા પછી. તો જો આ આપણી ગાડી પડી છે કેવલભાઈની આજ આપણા ઘરે. અત્યારે હું અને કેવલભાઈના પપ્પા જ અહીં નીકળવું છે. આજના વાગ્યા છે 11 એટલે સલાયા જઈને તમને મળીએ થોડીક વારમાં. અહીંથી સલાયા લગભગ 13-14 કિલોમીટર જેવું થાય છે. સલાયા જવું છે બેટરીવાળી ગાડી લઈને. જોઈ જાય પાછા આવીને તમને મળીએ. મેળ આવતો હોય તો ક્યાંક વચમાં બ્લોગ ઉતારશે. બાકી તો હું તો ગાડી રાખતો હોઈશ એટલે કાંઈ નક્કી ના કહેવાય. અહીંયા ટિમ્બર બને છે બધું. આ ઇલાકો છે તમે જોઈ શકો ટિમ્બર. આપણે હવે દરિયાનો નજારો લેવા જઈએ. તમે જોઈ શકો કટિંગ ચાલુ છે લાકડાની. અત્યારે આ લાકડાનો વાળો તમે જોઈ શકો. અહીંયા મચ્છી વધારે વેચાય. આ સ્ટીમર તમે સલાયા ચક્કર મારવા આવો તમે. પારસભાઈ જેવડી નીચે બધી હમણાં તમને એક નજારો બીજો દેખાડશે. આપણે અત્યારે આપણે આવી ગયા મક્કાભાઈની કેબીને ફાકી ખાવા. અત્યારના વાગ્યા છે. આજ તો ઘડિયાળે પહેરી નથી. અંદાજે 9:30. અમે અહીં સામે ઠંડુ પીવા જવું. મક્કો આડો આવે છે. તમે જોયો કો મક્કાભાઈ અત્યારે રૂપિયા છાપે છે. ફાકી પાર્સલ કરીને ભલે ને પછી હપ્તા જ ભરવાના છે. અરે કહેના ક્યાં ચાહતે હો. પછી હપ્તામાંથી કઈ થતું નથી. હપ્તા ભરીને અત્યારે મક્કો જો એ ફાકી બાંધે. હવે અમે ઠંડુ પીને મળીએ. કાલ આપણે જવાનું છે દ્વારકા. ઓલેદીનો વ્લોગ આવશે દ્વારકાનો. તો હવે તમને ખબર જ છે આપણે શું કહેવા નહીં. લાઈક શેર ને કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબની તમને ખબર છે ભૂલતા જ નહીં. તો ટાટા બાય બાય.
अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं